हेलो बच्चों, कैसे हो? सब कुछ ठीक ठाक? चल बढ़िया। હવે આગળ આપણે જડત્વની ચાકમાત્રા વિશે, ટોર્ક વિશે, કોણીય વેગમાન અને સ્પેશિયલી કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ વિશે માહિતી લીધેલી છે, બરાબર? ચલો આજે એક અલગથી નવો ટોપિક જેમાં આપણે કહીએ સરક્યા વિના ગબડતા પદાર્થની ગતિ ઊર્જા। તો હવે સરક્યા વિના ગબડતો પદાર્થ मतलब શું? तो जे पदार्थ આપણે એમ કહીએ કે સરકતો હોય ત્યારે હંમેશા પદાર્થની એક જ સપાટી સંપર્કમાં હોય। દાખલા તરીકે તમે જ્યારે સ્લાઇડિંગ કરો એટલે કે તમે લસરપટ્ટી પર સરકો ત્યાં શું થશે? તમારી એક જ સપાટી સંપર્કમાં હોય, બરાબર છે? પરંતુ ગબડતો પદાર્થ તો સરક્યા વિના ગબડે मतलब એ હંમેશા વર્તુળમય ગતિ કરશે। ધારો કે આપણે એનું એક ઉદાહરણ લઈએ કે આ કોઈ પણ એક થીટા ઢાળવાળો માર્ગ છે કે જેની ઊંચાઈ h જેટલી છે અને અહીંયાથી કોઈ પણ તેના ટોચ પરથી પદાર્થ જે છે એ સરક્યા વિના ગબડે છે, જેની વચ્ચેની પરિસ્થિતિ અહીંયા આપણે દોરી શકું કે જે કંઈક આ સ્વરૂપે ગતિ કરે છે, એ સરક્યા વિના ગબડે છે। એટલે ગબડતો હશે ત્યારે એ સતત વર્તુળમય ગતિ કરશે। ત્યારે અહીંયા એવું કહી શકાય કે એની ચાક ગતિ થશે। હવે જો આ જ પરિસ્થિતિને ધ્યાનથી જોઈએ તો એવું થશે કે સરક્યા વિના ગબડતા પદાર્થને બે પ્રકારની ગતિ ઊર્જા હોય। એક તેની રેખીય ગતિ ઊર્જા અને બીજી ચાક ગતિ ઊર્જા। રેખીય ગતિ ઊર્જા કઈ? તો કે એના કેન્દ્રની, જો અહીંયા કેન્દ્ર પદાર્થ ધારો કે એની ત્રિજ્યા r છે એવું કોઈ પદાર્થ છે તો થશે શું? એનું જે કેન્દ્ર હશે એ કેન્દ્ર તો ઉપરથી નીચે સુધી એક જ લાઈનમાં આવશે અને બાકીના કણો જે છે એ વર્તુળમય ગતિ मतलब કેન્દ્ર જે છે એ રેખીય ગતિ કરશે અને બાકીના બધા જ કણો જે છે એ ચાક ગતિ કરશે। ઓકે, તો ચલો હવે આ જ પદાર્થ માટેની આપણે એક કુલ ઊર્જા કે જેમાં આપણે એની ગતિ ઊર્જા સ્વરૂપે લઈએ તો આપણે કીધું કે સરક્યા વિના ગબડતા પદાર્થને બે પ્રકારની ગતિ ઊર્જા હોય છે। હવે આ જે પદાર્થ છે ધારો કે તેની ત્રિજ્યા r, તેનું દળ m, તેની જડત્વની ચાક માત્રા i, એ બધી જ વસ્તુ આપણે ધારી લઈએ અને જે આપણે થિયરી મુજબ લખવું પડશે। હવે ડાયરેક્ટ જ આપણે કહીએ તો સરક્યા વિના ગબડતા પદાર્થની બે પ્રકારની ગતિ ઊર્જા હોય, એટલે કે બે પ્રકારની ગતિ ઊર્જા। एक जे कहिए આપણે તેને રેખીય ગતિ ઊર્જા। તો રેખીય ગતિ ઊર્જા કોને હશે? તેના કેન્દ્રને। અને બીજું ચાક ગતિ ઊર્જા। ચાક ગતિ ઊર્જા કેન્દ્ર સિવાયના બાકીના બધા જ કણો જે છે ચાક ગતિ ઊર્જા સ્વરૂપે હોય છે। તો ચલો હવે એની જે આપણે ગતિ ઊર્જા કહીએ तो यदि ऊर्जा આપણે કહીએ ચલો તો ऊर्जा હંમેશા આપણને બે સ્વરૂપે મળે કે રેખીય ગતિ ઊર્જા પ્લસ ચાક ગતિ ઊર્જા। તો હવે રેખીય ગતિ ઊર્જા માટે કહી શકાય હાફ mv², એટલે કે એનું જે કેન્દ્ર છે એ હંમેશા રેખીય ગતિ કરે છે, હાફ mv² અને આ સ્વરૂપમાં જો આપણે ચાક ગતિ ઊર્જા કહીએ તો દળની જગ્યાએ i અને v ની જગ્યાએ ઓમેગા, એટલે કે ચાક ગતિ ઊર્જા થશે હાફ i ઓમેગા²। ઓકે, તો હવે અહીંયા આપણે
જો જડત્વની ચાપ માત્રા માટે કેવું હોય તો આપણી પાસે એક સૂત્ર છે ચક્રાવર્તન ત્રિજ્યા સ્વરૂપનું I = mk². ઓકે, k એટલે ચક્રાવર્તન ત્રિજ્યા અને v = r ઓમેગા એટલે કે ઓમેગા = v/r. તો જો આપણે તેની ઊર્જા માટે કહીએ તો શું કહી શકાય? ½ mv² પ્લસ ½ mk² into v²/r². ઓકે, તો એની જે ઊર્જા છે એ હવે આપણને અહીંયાથી મળી શકે. જો આપણે ½ mv² ને કોમન લઈએ આ બંનેમાંથી તો અહીંયા વધશે 1 k²/r². ઓકે, તો આ થશે તેની ઊર્જાનું સૂત્ર. ટેક્સ્ટબુક મુજબ જોઈએ તો આપણને આ ઊર્જા આપેલી છે. હવે અહીંયાથી આપણે આ જ ક્વેશ્ચનને થોડો એક્સ્ટ્રા સ્વરૂપે આગળ કરવો. હવે જે આપણે ઊર્જા કહીએ છીએ કુલ ઊર્જા જે આપણને ગતિ ઊર્જાના સ્વરૂપમાં મળે છે, અહીંયા કે એટલે તેની ચક્રાવર્તન ત્રિજ્યા થશે. ચક્રાવર્તન ત્રિજ્યા આપણે કીધું છે હંમેશા કે જેની જડત્વની ચાપ માત્રા ખબર હોય એનું દળ આપણે કેન્સલ કરીએ, બાકી જે વધે તેનું વર્ગમૂળ લઈએ એટલે ચક્રાવર્તન ત્રિજ્યા મળે. ચલો આપણે ઊર્જા માટે લઈએ છીએ તો પદાર્થને આપણે અહીંયાથી સરકવા માટે મૂકીએ છીએ, ગબડવા માટે મૂકીએ છીએ. તો અહીંયા ઉપર એની પાસે તેની સ્થિતિ ઊર્જા હોય કેમ કે અહીંયા તેની ગતિ ઊર્જા તો 0, અહીંયાથી આપણે તેને મુક્ત કરીએ છીએ. મુક્ત કરીએ એટલે પ્રારંભિક વેગ 0 થશે. ઓકે, તો પ્રારંભિક વેગ 0 એટલે ગતિ ઊર્જા 0, તો સ્થિતિ ઊર્જા મહત્તમ અને સ્થિતિ ઊર્જા ઊંચાઈ મુજબ કેટલી થશે? mgh જેટલી. ઓકે, તો અહીંયા આપણે ઊર્જાને mgh સ્વરૂપે લખી શકાય. એટલે mgh = ½ mv² 1 k²/r². તો જો આપણે દળ કેન્સલ કરીએ અને જો વેગ આપણે જોઈતો હોય એટલે કે પદાર્થ જ્યારે એના ગતિપથના અંત્ય બિંદુ એટલે કે નીચેના છેડે પહોંચે, ગબડતો પદાર્થ જ્યારે નીચેના છેડે પહોંચે ત્યારે તેનો વેગ કેટલો હશે? તો એ વેગ જો અહીંયા આપણે એને કરતા બનાવીએ તો આ દળ કેન્સલ, આ છેદમાં છે 2, અંશમાં આવશે એટલે 2gh/1 k²/r². એટલે દાખલાની અંદર કે MCQ ની અંદર એવું પૂછાશે કે એનો વેગ કેટલો હોય તો v² = 2gh/1 k²/r². અને જો એનો વેગ આપણે જોઈતો હોય તો વર્ગમૂળમાં લઈ શકાય. એટલે જે મૂલ્ય મળે તેનું વર્ગમૂળ લઈએ એટલે વેગ મળી જશે. તો સરક્યા વિના ગબડતો પદાર્થ જ્યારે એ ઢાળના અંત્ય બિંદુએ પહોંચે ત્યારે તેનો વેગ આટલો હોય છે √2gh/1 k²/r². v² છે, જો v મારે કરવું હોય તો એને વર્ગમૂળમાં આખું જે છે વર્ગમૂળમાં લખી શકાય. સમજાય છે? ઓકે, તો આ તેનો વેગ. હજી પણ આનાથી થોડું એક્સ્ટ્રા આપણે જોઈએ તો જો આ જે કાંઈ પણ ગતિમાર્ગ છે એની લંબાઈ ધારો કે d જેટલી છે, એટલે કે આ જે ઢાળ છે એ ઢાળની લંબાઈ કેટલી? ધારો કે d જેટલી છે. તો અહીંયા આપણે કહી શકાય કે d અંતર કાપે ત્યારે તેનો વેગ 0 માંથી v જેટલો થાય છે. ઓકે, ત્યારે આપણને એક અંતરનું સમીકરણ પણ મળી શકે. બરાબર છે? તો એવું કહી શકાય આપણી પાસે સૂત્ર છે કે d = v² - v02/2a. પ્રારંભિક વેગ તો 0 એટલે કે v² = 2ad. હવે આ જે ઢાળ છે એમાં આ જે આપણે થીટા કહીએ
થીટા ફિક્સ હશે, આ જે મૂલ્ય છે એ વધારે ઓછું થઈ શકે કેના મુજબ? ઊંચાઈ મુજબ. તો આપણે d ને h ના સ્વરૂપમાં લખવું હોય તો આકૃતિ પરથી sin થીટા આપણે લખી શકાય. તો sin થીટા એટલે શું કહી શકાય? તો sin થીટા એટલે સામેની બાજુ અને કર્ણ. તો d શું કહી શકાય? h sin થીટા. તો અહીંયા મૂકી શકાય એટલે કે v² = 2a. d ની જગ્યાએ આપણે કહી શકાય h sin થીટા. તો આપણી પાસે આગળ એક સમીકરણ, જો ઊર્જા માટેનો સમીકરણ નંબર આપણે 1 આપીએ, આ વેગ માટેનો સમીકરણ નંબર આપણે 2 આપીએ અને આ સમીકરણ નંબર 3, બંને વેગના સમીકરણ છે સરખાવી શકાય. જેમાં v² કરીએ તો વર્ગમૂળ નીકળી જશે. તો એમ કહેવાય કે 2 અને 3 ને સરખાવતા. તો જો આપણે એને સરખાવીએ તો આ થઈ જશે 2gh/1 k²r² = 2ah sin થીટા. જેમાં 2 અને h તો કેન્સલ થઈ જશે. એનો મતલબ હવે આપણને પ્રવેગ મળશે કે પ્રવેગ a = શું? તો કે g sin θ/1 k²r². a ને કરતા બનાવો એટલે g sin θ છેદમાં તો આ છે જ 1 k²r². તો સરક્યા વિના ગબડતા પદાર્થનો પ્રવેગ થશે g sin θ/1 k²r². જુઓ ફરી વખત કહું છું કે ટેક્સ્ટબુક મુજબ જે ઊર્જા લેવાની છે એ તો આ જ છે. અહીંયા આપણો આન્સર જે છે કમ્પ્લીટ થઈ જશે કે સરક્યા વિના પદાર્થની ગતિ ઊર્જા કેટલી? તો ડાયરેક્ટ જ જે રેખીય ગતિ ઊર્જા છે, ચાપ ગતિ ઊર્જા છે, જેમાં જડત્વની ચાપ માત્રા mk², ઓમેગાની જગ્યાએ v/r મૂકી દઈએ એટલે આપણે સરક્યા વિના ગબડતા પદાર્થની ગતિ ઊર્જા જે રેખીય ગતિ ઊર્જા અને ચાપ ગતિના કોમ્બિનેશનમાં છે મળી જશે. અહીંયાથી જે આપણે કરીએ છીએ એ એના વેગ માટે, કેમ કે વેગનું સમીકરણ પૂછાય છે, એનો વેગ કેટલો હોય, પછી પૂછાય એનો પ્રવેગ કેટલો હશે. તો વેગનું તો સમીકરણ અહીંયાથી મળે જ છે આપણને. એની કુલ ઊર્જા mgh મૂકી દઈએ કેમ કે પ્રારંભમાં તેની ગતિ ઊર્જા 0 છે. તો જ્યારે પણ એ તળિયે પહોંચે ત્યારે તેનો વેગ એટલો હોય. હવે એના પ્રવેગ માટે, તો પ્રવેગ માટે જે આપણી પાસે સમીકરણ છે ગતિનું સમીકરણ, એમાં આપણે સમીકરણને સરખાવીએ એટલે પ્રવેગ મળે છે g sin θ/1 k²r². ચલો હવે આપણે આગળ જે ભણી ગઈ, હવે ત્રિજ્યા યાદ રાખવાની કે આ એની ત્રિજ્યા છે r². હવે આપણે આગળ જે ભણી ગયા છે કે કોઈ પણ પદાર્થ હશે તો એનું હંમેશા બળ જે છે નીચે તરફ લાગશે અધો દિશામાં. ત્યારે એનું આ લંબ બળ થશે m, એને જો પાછળની દિશામાં લંબાવીએ તો આ પણ ખૂણો થીટા થશે. ત્યારે આ દિશામાં તેનો ઘટક મળે mg cos θ અને ડાબી દિશામાં ઘટક મળશે mg sin θ. સમજાય છે? તો બળનો ઘટક થયો mg sin θ. તેનો પ્રવેગ કેટલો થશે? તો પ્રવેગ a F/m, મતલબ દળ કેન્સલ કરીએ એનો પ્રવેગ થશે g sin θ. તો જ્યારે પણ પદાર્થ આ માર્ગ પર ગતિ કરશે એનો પ્રવેગ કેટલો હોય? g sin θ. આપણને મળે છે કેટલો? g sin θ/1 k²r². મતલબ થોડો ઓછો થશે કે નહીં? અહીંયા g sin θ છે. જો આ બળ થયો, બળને દળ વડે ભાગો એટલે પ્રવેગ, તો પ્રવેગ થયો g sin θ. અને અહીંયા મળે છે g sin θ/something, મતલબ છેદમાં કંઈક છે એટલે પ્રવેગ ઘટી જશે. તો આનાથી એક સ્ટેપ આગળ પૂછાઈ શકે પ્રવેગમાં કેટલો ઘટાડો થશે. તો પ્રવેગમાં થતો ઘટાડો એટલે આટલું જે છે લખી લેવાનું. વિડિયો સ્ટોપ કરો અને લખી લો, પુશ કરો. ચલો ઓકે. તો હવે એમાં કહીએ આપણે પ્રવેગનો ઘટાડો. પ્રવેગમાં થતો ઘટાડો જેને a' આપણે કહીએ પરિણામ.
તો શું થશે g sin θ છે એમાં આપણને જે મળે છે એ g sin θ upon 1 plus k square upon r square આટલું હોવું જોઈએ મળે છે આ તો એમાંથી આપણે માઈનસ કરીએ એટલે એનો ઘટાડો મળી જશે ઓકે કે કેટલો ઘટાડો થયો ચલો એમાં થશે આ g sin θ ને કોમન લઈએ તો 1 માઈનસ અહીંયા પણ આવશે 1 upon ચલો અહીંયા એવું કરીએ આપણે કે r સ્ક્વેર ના આપણે લસા લઈએ છેદમાં તો થશે આ r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર upon r સ્ક્વેર અને આ છેદનો છેદ ક્યાં જશે અંશમાં मतलब આ જે r સ્ક્વેર છે હવે એને હું અહીંયા લખી શકું ક્લિયર ફરી વખત આ થશે r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર upon r સ્ક્વેર છેદનો છેદ અંશમાં જશે તો 1 ની જગ્યાએ r સ્ક્વેર થઈ જશે હવે આનો લસા લઈએ ls is equal to g sin θ અને આનો જો લસા લઈએ તો r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર માઈનસ r સ્ક્વેર upon r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર તો r સ્ક્વેર પણ કેન્સલ થઈ જશે मतलब g sin θ upon k સ્ક્વેર upon r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર આટલો પ્રવેગનો ઘટાડો કહી શકાય ક્લિયર ચલો આમાં પણ હજી એક સ્ટેપ આપણે આગળ કરવું હોય કેવું કરીએ અંશ અને છેદને k સ્ક્વેર વડે ભાગી દઈએ આને જો k સ્ક્વેર વડે ભાગીએ તો 1 આને k સ્ક્વેર વડે ભાગીએ અંશ અને છેદમાં તો છેદમાં બંનેને અલગ અલગ લખીએ તો અહીંયા થઈ જશે r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ 1 એનો મતલબ આ જે થયું એને મારે લખી શકું 1 પ્લસ r સ્ક્વેર upon k સ્ક્વેર જે છે એનો રિવર્સ થયો જો શું થયું પ્રવેગ કેટલો મળે છે આપણને g sin θ upon 1 plus k સ્ક્વેર upon r સ્ક્વેર ઘટાડો કેટલો થયો g sin θ upon એટલે કે આને એવું જ કહી શકાય ને g sin θ આનો પ્રવેગનો ઘટાડો કેવો હોય તો શું થશે g sin θ upon 1 plus r સ્ક્વેર upon k સ્ક્વેર જેટલો ઘટાડો થશે તો આ પ્રવેગનો ઘટાડો પ્રવેગમાં થતો ઘટાડો શેને લીધે થશે તો જ્યારે પણ પદાર્થ દબડતો હશે ત્યારે તેના પર લાગતા ઘર્ષણ બળને લીધે જો અહીંયા આપણે એવું કહીએ કે સપાટી લીસી હોય તો જો સપાટી લીસી હશે ત્યારે ક્યારે પણ પદાર્થ ગબડે નહીં એ સરકી જશે સીધો જ ના આપણે તો કરવું છે સરક્યા સિવાય ગબડતો પદાર્થ ઓકે તો ગબડતો હોય મતલબ ઘર્ષણ બળ તો હોવું જ જોઈએ અને એ ઘર્ષણ બળને લીધે જ આપણે કહી શકાય કે એના પ્રવેગનો ઘટાડો મળે છે પ્રવેગ હોવો જોઈએ g sin θ મળે છે આપણને g sin θ upon 1 plus k square upon r square તો ઘટાડો એને આપણે માઈનસ કરીએ અને મેથેમેટિક્સ ના બધા જ રૂલ્સ ને ફોલો કરીએ તો એટલે સુધી આપણે લઈ શકાય કે આ પ્રવેગનો ઘટાડો છે તો આ પ્રવેગનો ઘટાડો શેને લીધે તો કહી શકાય તેના પર લાગતા ઘર્ષણ બળને લીધે તો ચલો હવે અહીંયાથી એક સ્ટેપ આગળ આપણે કહીએ તો ઘર્ષણ બળ કેટલું થશે તો આપણે આ કહીએ હવે ઘર્ષણ બળને હું F લખું સ્મોલ f પણ લખી શકાય અત્યારે હું કેપિટલ F લખું છું તો ઘર્ષણ બળ F ma' કેમ કે જે પ્રવેગનો ઘટાડો છે ઘર્ષણ બળને લીધે છે તો જે પ્રવેગ છે એમાં ફક્ત આપણે દળ ગુણી દઈએ એટલે થઈ જશે ઘર્ષણ બળ મતલબ ઘર્ષણ બળ કયું થયું mg sin θ upon 1 plus r square upon k square ઓકે આ ઘર્ષણ બળ થયું ચલો એમાં પણ ઘર્ષણ બળની સાથે સાથે એવું પણ પૂછેલું હોય કે એનો ઘર્ષણાંક કેટલો હશે એટલે કે આપણે એનો સ્થિત ઘર્ષણાંક કહીએ ભલે ગતિમાન અવસ્થામાં છે પરંતુ જ્યારે પણ સપાટીના સંપર્કમાં હશે ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને આપણે સ્થિત ઘર્ષણ બળ
અને એના અચળાંકને સ્થિત ઘર્ષણાંક કહીએ. તો અહીંયા હવે આપણે સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય જોઈએ છે. તો હવે કહી શકાય કે પરંતુ ઘર્ષણ બળ, તો ઘર્ષણ બળનું સૂત્ર આગળ આવી ગયું. તો ઘર્ષણ બળ F μSn. ઓકે, હવે n થશે mg cos θ. ઓકે, અને ઘર્ષણ બળ આપણું આ થયું તો mg sin θ upon 1 plus r2 upon k2 is equal to μs. n એટલે mg cos θ થશે. જે આગળના ચેપ્ટરમાં છે કે આ બળો હંમેશા સંતુલનમાં હશે. તો n is equal to mg cos θ. તો એની જગ્યાએ mg cos θ લખી શકાય. ના ઘર્ષણ બળનું સૂત્ર છે F is equal to μSn. તો અહીંયા દળ કેન્સલ થશે, g પણ કેન્સલ થશે અને μs આપણે જોઈતું હોય ઘર્ષણાંક. તો અહીંયા sin upon cos છેદમાં આવશે, મતલબ ડાયરેક્ટ હું લખી શકું tan θ. તો tan θ upon 1 plus r2 upon k2 આ ઘર્ષણાંક થશે. તો ક્યારેક ઘર્ષણાંક પરથી પણ આપણે નક્કી કરી શકાય કે એ પદાર્થ જે છે એ સરકે કે ગબડે. એનો મતલબ કે હવે આપણે કહીએ કે સરક્યા વિના ગબડતા પદાર્થ માટેની શરત કઈ કે જ્યારે પણ પદાર્થ સરક્યા વિના ગબડતો હોય તો એના માટેની જો શરત આપણે કેવી હોય તો એવું કહી શકાય કે μs greater than or equal to tan θ upon 1 plus r2 upon k2. એનો મતલબ કે જો અહીંયા હું એવું કહું આટલાની અંદર એની શરત લખી દઉં કે સરક્યા વિના ગબડતા પદાર્થ માટેની શરત, એવું ચેક કરવું હોય આપણે કે આ પદાર્થ આપેલ પદાર્થ છે સરકે કે ગબડે એવું પૂછેલું હોય તો એવું કહી શકાય કે μs greater than or equal to tan θ upon 1 plus r2 upon k2. એનો મતલબ કે જે થીટા આપણને આપેલું છે એની ત્રિજ્યા અને ચક્રાવર્તન ત્રિજ્યા આપણને મળી જશે. આ બધાનું મૂલ્ય જે છે એના ઘર્ષણાંક કરતાં ઓછું હોય અથવા તો એના જેટલું હોય ત્યારે પદાર્થ સરક્યા વિના ગબડી શકે. જો ઘર્ષણાંકનું મૂલ્ય ઓછું હશે, આ મૂલ્ય જો વધી જાય તેના ઘર્ષણાંક કરતાં, ત્યારે એવું કહી શકાય કે પદાર્થ સરકે, ગબડ્યા વિના જે છે સરકે. એટલે ક્યારે પદાર્થ સરકે અને ક્યારે પદાર્થ ગબડે એ આના પર થશે. ઇઝ ઇક્વલ ટુ મળે છે ને જો ઘર્ષણાંક વધારે હશે તો વધુ ઘર્ષણ બળને લીધે એની ચાક ગતિ તે કરી શકે. અધરવાઇઝ જે છે સીધો જ નીચે આવશે. અહીંયા આપણે કહીએ કે અહીંયા જો રોલિંગ આ રીતે ગબડે નહીં, આમ સીધો જ આવશે. એ ક્યારે? તો કે જો આ મૂલ્ય વધી જશે તો. ઘર્ષણાંક વધારે હોય તો ગબડે, ઘર્ષણાંક ઓછો હોય તો તે સરકે. ઓકે, આ શરત મુજબ આપણે નક્કી કરી શકાય કે ક્યારેક એવું પૂછાશે કે આપેલ પદાર્થ જે છે કયા પ્રકારની ગતિ કરશે, ફક્ત રેખીય ગતિ કરશે કે ફક્ત ચાક ગતિ કરશે કે રેખીય અને ચાક ગતિ બંને મિક્સ હશે. ફક્ત રેખીય મતલબ તે સરકે છે અને સરક્યા વિના ગબડતો હોય ત્યારે તો બંને મિક્સ ગતિ હોય, એટલે એકલી ચાક ગતિ હોય નહીં. રેખીય ગતિ અને ચાક ગતિ બંને મિશ્ર સ્વરૂપમાં હોય છે. બરાબર. હવે જો આપણે આનાથી આગળ થોડું આપણે એક એક્ઝામ્પલ લઈએ 1 થી 2. તો ચલો હવે અહીંયાથી પહેલા આટલું જે છે શરત મુજબ વિડિયો પોઝ કરી અને લખી લો. ચલો હવે જુદા જુદા પદાર્થો માટેની ચક્રાવર્તન ત્રિજ્યા જુદી જુદી હોય છે. તો એના માટે ખાલી ફક્ત આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે કોઈ પણ રિંગ માટે આપણે કહીએ, કોઈ પણ એક રિંગ માટે, તો રિંગ માટેની આપણી પાસે જડત્વની ચાપ માત્રા, તો જડત્વની ચાપ માત્રા છે mr2 અને તેની ચક્રાવર્તનની ત્રિજ્યા છે mk2. એનો મતલબ દળ કેન્સલ કરીએ ચક્રાવર્તનની ત્રિજ્યા થશે આ. ઓકે,
તો હવે રિંગ જ્યારે સરક્યા વિના દબાણતી હોય એના માટેની શરત એવું કહી શકાય tan theta upon 1 plus r square upon k square. આ તો બંને સરખા થયા એટલે કેન્સલ થઈ જશે એટલે 1 એનો મતલબ half tan theta. ક્લિયર? ચલો એ જ રીતે બીજું એક્ઝામ્પલ આપણે લઈએ ગોળા માટે. ચલો એમાં પણ આપણે કહીએ કે નક્કર ગોળો. તો નક્કર ગોળાની જડત્વની ચાર્જ માત્રા છે આપણી પાસે 2/5 r² અને એમાં જ આપણે કહીએ છીએ mk². દળ કેન્સલ કરીએ અને જે વધશે તે ચક્રાવર્તન ત્રિજ્યા. તો એના માટે સરક્યા વિના ગબડતા પદાર્થ માટેની શરત શું થશે? તો 1 plus r² upon k² છે. k² માટે આપણે જો મૂકી દઈએ તો r² કેન્સલ થશે, ફક્ત 1 upon નીચે k છે એટલે 2/5 એમાં અંશમાં આવશે એટલે 5/2. સમજાય છે? ડાયરેક્ટ જે કર્યું tan theta 1 plus r² upon k². જો છેદમાં મૂકીએ r² કેન્સલ થશે, 2/5 છેદમાં છે, 5 એના અંશમાં આવી જશે એટલે 2/5. આનો જો આપણે આન્સર લઈએ તો 2 એ છેદમાં આવશે એટલે 2 ઉપર 2 plus 5 7 તો એ થઈ જશે greater than or equal to 2/7 tan theta. આમ જુદા જુદા પદાર્થો માટે જે સરક્યા વિના ગબડે તેની શરત આપણે આ સ્વરૂપે લઈ શકાય. સમજાય છે? એટલે ક્યારેક આ શરત પણ પૂછાશે. એમસીક્યુ જુદા જુદા સ્વરૂપે હોય. થિયરી મુજબ આપણે જો ગણીએ તો એની ગતિ ઊર્જા પૂછાય તો આપણો પહેલા ઇક્વેશનમાં જ ખતમ થઈ જશે. જો એનાથી વેગ પૂછાય કે વેગ કેટલો હશે તો mgh આપણે ઊર્જાની જગ્યાએ મૂકીએ અને વેગ આપણે લઈએ એ વેગ સુધીનું મળશે. પછી એવું પૂછાય વેગમાં ઘટાડો, સોરી એટલે કે પ્રવેગ કેટલો હશે, પછી પ્રવેગમાં ઘટાડો, પછી ઘર્ષણ બળથી એનો ઘર્ષણાંક. એટલે 3 થી 4 ક્વેશ્ચન બની શકે. ગતિ ઊર્જા કેટલી, વેગ કેટલો, આ બે ક્વેશ્ચન તો છે જ આપણે થિયરીની અંદર. પછી આપણે એક્સ્ટ્રા કરેલું છે કે એના પ્રવેગ કેટલો. તો પ્રવેગનું સમીકરણ આપણને મળે છે, પ્રવેગનો ઘટાડો મળે છે. ઓકે, પ્રવેગના ઘટાડા પરથી એ જે મળશે આ પ્રવેગનો ઘટાડો થયો. પછી આપણને મળે છે તેનું ઘર્ષણ બળથી ઘર્ષણાંક મળે છે અને તેના પરથી આપણને તેની શરત મળે છે. ઓકે, એટલે સુધી કરવું પડે. અને અહીંયા આ ચેપ્ટરની બધી જ થિયરી કમ્પ્લીટ થઈ. વચ્ચે જે થિયરી જે છે એ આપણે ડિસ્કશન કદાચ નથી કરેલું, પરંતુ ઇનડાયરેક્ટ સ્વરૂપે આપણે તેનું ડિસ્કશન કરેલું જ છે. કે હંમેશા આપણે કહીએ છીએ કે v r ઓમેગા. તો જુદા જુદા અંતરે રહેલા પદાર્થનો રેખીય વેગ જુદો હોય, પરંતુ બધા જ પદાર્થનો કોણીય વેગ જે છે એ સરખો હોય. તો એની આગળ આપણે ડિસ્કશન કરેલી છે. બરાબર?